બહાર નીકળ્યા મોદીનવાડી નંબર 1 ની બહાર જ આપી અને આ રિક્ષાવાળા ભાઈ અમે રિક્ષામાં બેઠા, મુસલમાન ભાઈ હતા. રિક્ષામાં બેસી અમે સહજાનંદ સોસાયટી હોલ, અમારો હોલ છે ત્યાં અમારે જવાનું હતું, પ્રસંગ હતો ત્યાં. પછી એ ભાઈ અમને ત્યાં ઉતાર્યા. અમે પછી અંદર હોલમાં ગયા, ખુરશીમાં બેઠા. પછી 5 મિનિટ પછી મને યાદ આવ્યું કે મારું એક બેગ દાગીનાની અંદર રહી ગઈ છે રિક્ષામાં. પછી એ ભાઈ અડધો કલાક પોણો કલાકમાં તો અમને પાછી દાગીનાની બેગ આપવા એટલી ઈમાનદારીપૂર્વક એમને અમને આપી ગયા. એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. અને આવી રીતે બધાને હું કહું છું કે તમે આવી ઈમાનદારીથી કોઈ બી કશું બી રિક્ષામાં રકમ રહી ગઈ હોય તો પાછી પરત આપવી જોઈએ, એમ એવી ઈમાનદારી રાખજો બધા. રીટાબેન જીતેન્દ્રભાઈ પટેલ. ફિરદોસ બિલાલ શકલા, ગોધરાના રહેવાસી, સિગ્નલ ફળિયા. રિક્ષા ચલાવું છું. મોદીની વાડીમાંથી 2 પેસેન્જર બેઠા, એમને સહજાનંદ સોસાયટીમાં ઉતાર્યા. તે દરમિયાનમાં એમનું બેગ ભૂલી ગયા હતા. તો બેગ ખોલ્યું તો સોના ચાંદીની રકમ ને રોકડા પૈસા હતા. તે સોસાયટીમાં સહજાનંદ સોસાયટીમાં પરત આપવા માટે હું ગયો અને શોધીને એ બેનને પરત આ પર્સ એમને આપી દીધું મેં. અને મઝહબી ઇસ્લામ અમને આ જ તાલીમ આપે છે કે કોઈની રકમ મળે તો એને પરત પાછી આપી દેવી એમ. અમારા સહજાનંદ સોસાયટીમાં આ બેન અમને આવતા હતા કાઠિયાવાડમાંથી. તેમનું સોનાનું પર્સ રિક્ષામાં ભૂલી ગયા હતા. આ રિક્ષામાં આપવામાં આવ્યા હતા. આ બેન, શું નામ આપનું? ફિરદોસ બિલાલ શકલા મારું નામ છે. અને રિક્ષામાં બેઠેલા અને મને ખ્યાલ હતો કે છેલ્લા પેસેન્જર આપણે જ હતા. અને એકદમ મારી પર્સ પર નજર પડી. એમનું પર્સ એટલે ખોલ્યું કે કોન્ટેક્ટ થાય ફોન નંબર પર એમ. અને પછી પેક કરીને પૈસા ને બધું, એટલે હું પરત રિક્ષા લઈને તૈયારીમાં જ અહીંયા આવી ગયો એમને આપવા માટે.